સુરત પોલીસ કમિશનરની સ્પેશિયલ ડ્રાઈવ સુરતના આટુ વિસ્તારમાં ડ્રાઈવ રાખવામાં આવી હતી અને ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા। રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતા હોર્ન ઉતારવામાં આવ્યા। કેટલાક વાહન ચાલકોને મેમો પણ દંડ ફટકારવામાં આવ્યો। સુરત પોલીસ કમિશનરની સ્પેશિયલ ડ્રાઈવ સુરતના આટુ વિસ્તારમાં ડ્રાઈવ રાખવામાં આવી હતી। ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા। રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા અને કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી એક મશીન વડે ધ્વનિ આપવામાં આવશે। 120 થી 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર રિક્ષા ચાલકના હોર્ન કાઢવામાં આવે છે। લોકોને જાગૃત થવા અપીલ કરવામાં આવી છે। पहली फेब्रुआरी થી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અમે લોકોને અવેર કરી રહ્યા છીએ કે હોર્ન વગાડવાથી શું નુકસાન થાય છે। અત્યારે ગોટાલવાડી ખાતે અમે લોકો હાજર રહી અને લોકોને પ્લે કાર્ડ અને માઇકથી અમે લોકોને જાગૃત કરી રહ્યા છીએ કે ભાઈ બાળકો જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે સતત હોર્ન વગાડવાથી સ્કૂલ પાછળ હોર્ન વગાડવાથી એમને ભણવામાં વિક્ષેપ થઈ શકે છે। વૃદ્ધો અને વડીલો જે ઘરમાં રહેતા હોય છે એમને પણ તકલીફ પડે છે અને સારવાર લઈને દર્દીઓ હોસ્પિટલ પાસે જ્યારે આપણે હોર્ન વગાડીએ ત્યારે એમને પણ ઘણી તકલીફ પડતી હોય છે। એટલે આપણે બિનજરૂરી હોર્ન વગાડવાનું ટાળીએ। તમામ સુરતવાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ અપીલ કરે છે કે આ અમારી શહેરમાં આપ અમને સહકાર આપશો। આપણે એક ટેવ બનાવવાની છે કે આપણે બિનજરૂરી હોર્ન નથી વગાડવો, જરૂર હોય ત્યારે જ હોર્ન વગાડીએ અને સુરત સિટીને સાયલન્ટ સિટી બનાવવા માટે આપ બધા સહકાર આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ। મોડિફાઈડ હોર્ન, મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ લાઇટ જે પણ લગાવશે પોતાના વ્હીકલમાં એને દંડ કરવામાં આવશે। અને અત્યારે આ જે ડ્રાઈવ છે અમારી આખો મહિનો ચાલુ રહેવાની છે અને અલગ અલગ જંકશન ઉપર જઈને અમે બધા લોકોને અવેર કરવાના છીએ અને ત્યારબાદ અમે લોકો દંડ પણ શરૂ કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।